હાલો મિત્રો, કેમ છો બધાય? આજ પાછા નવું અઠવાડિયું, બુધવાર, બધાને રજા. કેમ છો બધાય? મોજમાં રહીશો. અને એક નવી પાછી રેસીપી લીધી છે હાથમાં. ઉડતી ક્યાંક હાથમાંથી આવી છે. જો ચૂલાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ ભાઈ બંધો ચૂલા બુલા કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને અહીંયા બીજો સ્ટાફ બેઠો છે. ઈ કચુંબર કરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. બરોબર. અને આને બહુ ભાઈ ટાઈટ હોય છે. તો જેમ જેમ બનવાનું ચાલુ થાય એમ એમ તમને આગળ મળતા જાય. થોડીક વાર તમને હું કટિંગ કરે એ બધું બતાવું. મરચા હે, ટમેટા હે. ટાઇટલ થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ છે કે હું બનાવવાનું છે. એટલે ગમે એક વસ્તુ બતાવશું, પછી પાછું બતાવશું બીજું. નિરાયતે હા, મરચા ચાલુ છે, લીલા ને લાલ. વहाँ टमेटा નું કામકાજ ચાલુ છે, વहाँ લહણ નું કામકાજ ચાલુ છે. તો આવું ચાલુ છે. હા ભાઈ, જો બોલ તો ભાઈ, શું કેવું તારે? મોજ. એમ કેતો હતો કે વ્લોગમાં લેતો નથી. હાલ ભાઈ, વ્લોગમાં આવી ગયો તું. હાલો રેડી. હાલ અમારે થોડુંક ફેમસ થવું તું ને એટલે. તમારે બધા સિનેમેટિક સીનમાં જોઈ લીધું છે. શાકભાજી અને કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને હવે વઘાર કરી ત્યારે હાલો મળી અને છેલ્લા સુધી વિડીયો જોજો, જોવાની મજા આવી છે. અને દહીં તીખારી કેવી બને, રતલામી સેવનું શાક બનાવવાનું છે. એટલે બે રેસીપી તમને બતાડશું. બરોબર, તો આગળ જોડાયા રહેજો, જોવાની મજા આવશે. હવે હાલો મળી, રેસીપી ચાલુ થાય વઘાર કરી ત્યારે. તો આપણે ભાઈઓ અહીંયા આવતા રહ્યા, સલાડ બનાવે છે. લીલી ડુંગળી, હો કાંઈ ઘટે નહીં. આમ જોઈ બધી કાપવાની કઈ જોઈએ, બધી એમ ન કરવાની. હવે પાછા જોઈ રેસીપી જાય, પછી પાછા બતાવશું તમને આગળ. ડબલ રેસીપી કરવાની ચાલુ, એટલે વાંધો નહીં આવે. અરે બતાવી તમને, કેમ કે રતલામી સેવ અને દહીં તીખારી નું કામકાજ ચાલુ છે. જોઈ લો. અત્યારે રતલામી સેવ ની રેસીપી પડી, પછી દહીં તીખારી ની ચાલુ થાય. રાખી દો. આ જો આમાં લાવ તમે યાર, ટમેટા ને આકો લે બોલી. હા, પછી ગટે ન એવું શાકમાં હે ને નાખો. પછી આમાં સુગંધ એક નંબર આવે, બાકી કાંઈ ઘટે નહીં. મોજ આવવાની છે. બાજરાના રોટલા, દહીં તીખારી અને રતલામી સેવ નું શાક. હો ભાઈ, કાંઈ ઘટે નહીં. ભાઈ સાહેબ, સુગંધ એક નંબર આવે. બાકી આમાં કઈ નાખવાનું કે લેતો જાવ કાઈકો ભાઈ
ડુંગળી નાખી દીધી છે અને હવે લસણ આદુ અને મરચાં કટકી બધાની કટકી જ છે. ડુંગળી લાલ ન થાય ત્યાં સુધી છડવા દેવાની પછી નાખવાનો બીજો મસાલો. લડ્ડુ લસણ અને મરચાની કટકી નાખી દીધી. જોયા ભાઈ હતો ઈ જ આગલા વ્લોગમાં. કેટલા જણા બનાવે ભાઈ ભાઈ કેટલાનું સેવનું શાક? 1 2 3 4 5 6 જણા હે ભાઈ ભાઈ. જેટલા બનાવે એટલા બાકી સુગંધ જોરદાર આવે. ચટણી નાખી ભાઈ. કાકા ઠોકી બધી ચટણી હો ભાઈ. કઈ ડર છે જોરદાર એમાં. આ મસાલો નાખવામાં તો પાછું કરેલું હોય તો જ મજા આવે. ઘરે ગાવ ઘીરું ઘરે ગાવ બગડી જાય. દહીં તીખારીનું ચાલુ થઈ ગયું છે પાછું. રેસીપી બનાવવાનું ચાલુ બરોબર. તો વઘારમાં જો ગરમ મસાલો આખો ડુંગળી નાખશે નાખવાની છે ને જોરદાર બધી રહી જાય. એવું લાગે તો ઓછી નાખો. ડુંગળી વધારે છે ટમેટા કરતા જો. વાંધો નહીં ચલેગા. રેસીપી ચાલુ થઈ જાય હમણાં. લઈ લે ને ભાઈ. જો 1 2 3 ચાલુ. સમજાવજો ભાઈ. ઊંધી વાત દે પકડાઈ દે. તમારે 5 મિનિટ એમ તો ઊભું રહેવું વાંધો નહીં. એક નંબર આવે બાકી જવા દે. નો વધે કે વધારે પડે નહીં. એમાં કઈ મને સમજાવ. આદુ લસણ અને આમાંય મરચું.
કમ્પ્લીટ ચાલુ થઈ ગયો હે પકવાનો જોરદાર દહીં નાખી ચટણી મસાલો નખાઈ જાય પાછું ચાલુ થાય દહીં તીખારી રોટલા તો ઘરેથી આવી ગયા ટમેટાની ગ્રેવી નાખી દીધી છે. તમે દહીં તીખારી કઈ રીતના કરો કોમેન્ટમાં જણાવતા રહેજો. અમે તો આ રીતના કરી તો એમ જ બનાવવાની કોને અંધારાનું કઈ દેખાય નહીં. હા હવે રેડી ફ્લેશ લાઈટ ચાલુ કરી જોવાનું. આ મસાલો ક્યાં હવે બરોબર હવે આ ચોખ્ખું દેખાનું લ્યા ચાલે તાકાત વાળો વઘાર દેખાય બધું. વઘાર એક નંબર દેખાય આમ જોતા. જમવાની તૈયારી કરવા માંડ્યા. સ્વાદ પ્રમાણે મીઠું પછી દહીં મુઠ્ઠી ભરી ભરી નાખે બાકી જયેલા ત્યાં પછી દહીં જોરદાર નહીં જોરદાર અરે જા ગુરાઈ સાવનિયા ની દિખતા નહીં ઇધર પીરું નાખે સરદાર હળદર છે ભાઈ હળદર પીરું હલાય તીખું ભાઈ દહીં તીખારી તીખું લાગે તો જ દહીં તીખારી બાકી તીખારી નહીં. જોઈ લેલા ચેતાનું માનતા નહીં હો નહીં કે ભાઈ એમને મોરી તો હું દઉં પથારી ફેરવશે ભાઈ તીખું તીખું એક ગ્લાસ પાણી નાખો એક ગ્લાસ એક ગ્લાસ નાખો પાણી હાલી દો દહીં દહીં તીખારી નું દહીં કે છે છેડા છે બાકી ઠંડુ થઈ ગયું દહીં આવી ગયું પાણી નાખી સાઈડમાં નાખી દો. ફાઇનલી દહીં તીખારી બની ગઈ છે. થોડીક છેડાવાની બાકી છે. ગાય નથી ગઈ તું બોલ રેડી જ છે બધું ખાલી લાલ દેખાય છે બાકી રેડી જ છે. ખાવ એટલે એમાં રેડી જ હોય એમાં નીલો વાલાની ભાઈ બધાય ચાલુ થઈ ગયા છે ટેસ્ટિંગમાં. કેવું હેલા જોરદાર એમ કે તીખું નથી થયું. આપડા ભાઈ બે ગયા છે બાજરાના રોટલા. ફાઇનલી પાંગેટ પડી ગઈ છે. જય આવી રીતના ડીશ બાટે અમારા ભાઈ લેતો લેતો કેવી રીતના ડીશ બાટે લેતો જય લે જેમ ફાયમ જાય છે ને જય લે બસ બસ. હા ભાઈ જો બધા થાળીમાં રતલામી સેવ અને દહીં તીખારી ફૂલ તીખા બે શાક છે. જો બધાના પરસેવા તમને બતાવવા જોરદાર બાકી ખરી
અને રતલામી સેવનું શાક જી આવે ને એકમાં આપણે ચાલુ કર્યું છે અરે બાજરો ચોરવાનું, બાજરાનો રોટલો ચોરવાનું બરોબર બધાયને મોઢા બતાવું કેવા તીખું તો હે જ final, ખબર જ છે બોલાય ને કેટલા મીનું ક્યાં લઈ લે તો આપો